જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તા પણ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક ઉપરથી લીધેલી છે. આ વાર્તાનું નામ છે મિથ્યાચાર. તો બાળકો આ વાર્તા સાંભળી લો ને, પછી વિચારજો કે આ કયા શ્લોકમાંથી લીધેલી છે. આજે આપણે પૂતનાની વાર્તા કરીએ. તમે પૂતનાને ઓળખો છો ને? હા, એ જ પૂતના. એ પૂતનાનું રૂપ એકદમ ભયંકર હતું, પરંતુ તે પોતાનું રૂપ બદલી શકતી હતી. તે મથુરાના દુરાચારી રાજા કંસ માટે કામ કરતી હતી. પૂતના અલગ અલગ રૂપ ધારણ કરી મથુરાના આસપાસના ગામોમાં જઈ 5 વર્ષથી નીચેના નાના બાળકોને ક્રૂરતાપૂર્વક મારી નાખતી હતી. પૂતનાની જેમ સમાજની અંદર પણ અમુક લોકો એવા હોય છે જેઓ દેખાવ તો સારા હોવાનો કરે છે, પણ મનમાં કપટ અને ઈર્ષા હોય છે. જો આપણે થોડા જાગૃત રહીએ ને તો આવા લોકોને સરળતાથી ઓળખી તેના કપટથી બચી શકીએ છીએ. પોતાના પિતાને જેલમાં પૂરી અને કંસ તો મથુરાનો રાજા બની બેઠો હતો. તેણે પોતાની જ બહેન દેવકીના 7 પુત્રોને મારી નાખ્યા. પરંતુ 8મા પુત્રનો જન્મ થતાં જ અક્રૂરજીની યોજનાથી વાસુદેવ તેને ગોકુળમાં નંદના ઘરે મૂકીને આવે છે અને નંદના ઘરે જન્મેલી પુત્રીને જેલમાં લાવે છે. જ્યારે કંસને આ સમાચારની જાણ થાય છે ને ત્યારે તરત જેલમાં આવી અને કંસ દેવતીના ખોળામાં સૂતેલી પુત્રીને ખેંચી અને તેના પગ પકડી અને ફેંકવા જાય છે. ત્યાં તો તરત પુત્રી કંસના હાથમાંથી છટકી આકાશમાં ઉડી અને ત્યાં યોગમાયાનું રૂપ ધારણ કરે છે અને કંસને કહે છે, મને મારવાથી શું થશે? તારો નાશ કરવા વાળો અન્ય જગ્યાએ જન્મ લઈ ચૂક્યો છે. હવે કંસ પૂતનાના નામની રાક્ષસીને કામે લગાડે છે. કંસને ખબર પડી ગઈ કે ગોકુળમાં એક અત્યંત પ્રભાવી પુત્રનો જન્મ થયો છે. તેથી તરત જ તે પૂતનાને ગોકુળ મોકલે છે. ગોકુળમાં જવા માટે પૂતના એકદમ સુંદર રૂપ ધારણ કરે છે. સુંદર શણગારો કરે છે, સુંદર ઘરેણાં પહેરે છે. બધાને વિશ્વાસપાત્ર દેખાવા માટે એક શિવજીના મંદિરમાં જઈ અને તિલક પણ કરી આવે છે. પૂતના તો નંદજીના ઘરમાં પ્રવેશ કરે છે. કૃષ્ણ માતા યશોદાના ખોળામાં રમતા હોય છે. પૂતના કૃષ્ણને તો એટલા વહાલથી જુએ છે કે જાણે તેને માતાનો પ્રેમ દેવા માંગતી હોય. પરંતુ તેના મનમાં તો એવું જ ચાલી રહ્યું હતું કે ગમે તેમ કરી આ કૃષ્ણને મારવાનો છે મારે તો. તેના આ સ્વરૂપ અને હાવભાવથી યશોદા માતા પણ તેને ઓળખી શકતા નહોતા. દૂધ પીવડાવવાના બહાને પૂતના કૃષ્ણને પોતાના ખોળામાં લે છે. પૂતના ઝેર આપી કૃષ્ણને મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કૃષ્ણ કોઈ સાધારણ બાળક તો હતા નહીં. કૃષ્ણ દૂધ પીવડાવવા આવેલી પૂતનાના પ્રાણ ખેંચી લે છે અને પૂતના ત્યાં ને ત્યાં મૃત્યુ પામે છે. હવે આ તો થઈ મહાભારતના સમયની વાત કે જ્યારે કંસની યોજનાથી પૂતના જેવી રાક્ષસી બાળકોને ઝેર આપી અને મારી નાખતી હતી. એ સમયમાં તો અમુક મનુષ્યો મિથ્યાચારી હતા, પણ આજે તો મોટી મોટી કંપનીઓ પણ મિથ્યાચારી થઈ ગઈ છે. આ મલ્ટીનેશનલ કંપનીઓ કંસની જેમ માત્ર પોતાના ફાયદા માટે પૂતનાની જેમ દેખાવમાં સારી હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે ઝેર જેવી વસ્તુઓ બજારમાં મૂકે છે અને આજના સમયના બાળકો એને ઝેર ન માનતા સારી વસ્તુ માની અને ખાય છે. જેવું કે ચોકલેટ, બિસ્કિટ, વેફર, પડીકા, આ બધી જ વસ્તુઓ એક ઝેર સમાન છે. હવે તમને લાગશે કે એ કઈ રીતે? ચાલો આપણે થોડું વિચારીએ. હું તમને એક બોટલમાં કશું પીવડાવું છું અને હું તમને કહું કે હવે તમે પહાડ ઉપરથી કૂદો. શું તમે કૂદી શકશો? હું તમને એક પાવડર ખવડાવું અને કહું કે હવે તમારી બુદ્ધિ વધી ગઈ છે અને તમે પરીક્ષામાં પ્રથમ નંબર લાવશો. શું તમને આવું કશું સાંભળ્યું છે? શું તમે ટીવીમાં દરરોજ જુઓ છો? બતાવો, આવી કઈ કઈ વસ્તુ છે જે આપણને ગુમરાહ કરે છે? શું તમને લાગે છે કે આ મિથ્યાચાર છે, ખોટું છે? હા, હજી એક વાત કહું છું. આ જે કોઈ પણ વસ્તુઓ છે ને તેની જાહેરાત જેવો કરે છે જેને ઘણા બાળકો પોતાનો આદર્શ માની લે છે. એવા ક્રિકેટર કે સ્પોર્ટ્સમેન કે ફિલ્મના હીરો હિરોઈન
બધા લોકો ખોટો દેખાડો કરે છે. સાચી વાત ને બાળકો? એ બધા ફક્ત જાહેરાતમાં આવીને બોલીને ચાલ્યા જાય છે. પોતે ખાતાય નથી, વાપરતા નથી અને કશું પીતા પણ નથી. અને આવી બધી વસ્તુ આપણને બધું વાપરવા માટે કહે છે. કેટલા ખોટા છે આ લોકો? તો વિચારી લો કે કોને આદર્શ બનાવવા જોઈએ. શું તમે ક્યારેય સાંભળ્યું છે રોટલાની એડવર્ટાઈ આવી હોય, કારેલાના શાકની એડવર્ટાઈ આવી હોય, ગોળ ઘીની એડવર્ટાઈ આવી હોય કે માખણની એડવર્ટાઈ આવી હોય? આવી કોઈ જ પ્રકારની જાહેરાતો આવતી નથી. તો જે સારી વસ્તુ છે એની એડવર્ટાઈ થોડી કરવી પડે, એની જાહેરાતો થોડી કરવી પડે. જાહેરાત તો એવી વસ્તુની થાય કે જેનું વેચાણ થઈ ન શકે, એટલે જાહેરાત કરી અને એનું વેચાણ કરે છે. તો બાળકો, તમને ખબર છે કે બીજું પણ આવું ખોટું ખોટું શું થાય છે? આપણને બધાને ભૂખ ખૂબ લાગે છે. માર્કેટમાં તો ખૂબ ખાવા માટે બધા પેકેટ ફૂડ પણ મળે છે, બહુ બધી ચોકલેટ પણ મળે છે. અને હોટલની તો વાત જ ન કરો. પીઝા, બર્ગર, મોમો શું માર્કેટમાં મળે છે. આ બધી વસ્તુ જે માર્કેટમાં મળે છે તે આપણને ભાવે છે. અને આપણા બધાનું આમાંથી કાંઈક ને કાંઈક ગમતું એટલે કે ફેવરિટ છે ને? પરંતુ આપણને ઘરમાં બનાવેલો શીરો, લાપસી, લાડવા, મોહનથાળ, સુખડી ક્યારેક નથી ભાવતા. ઘરની રોટલી, શાક, દાળ નથી ભાવતા. ખબર છે કેમ? તો ચાલો સમજીએ. તમે જોયું હશે કે જે લોકો પાન મસાલા ગુટખા ખાય છે કે બીડી સિગારેટ પીવે છે કે ડ્રગ્સ લે છે કે કોલ્ડ ડ્રિંક્સ પીવે છે, તેમને આ ખરાબ આદત છોડવી લગભગ અશક્ય બની જાય છે. ચા છોડવી પણ અશક્ય બને છે, તો આટલી બધી મોટી વસ્તુઓ છોડવી તો અશક્ય જ હોય છે ને? કેમ કે એ વસ્તુમાં જે પદાર્થ છે ને તે તમારા મગજ ઉપર કંટ્રોલ કરે છે. પછી તમારું મગજ નથી ચાલતું, એ તમારા મગજને ચલાવે છે. તો શું તમારે આવું જોઈએ છે? તમે કોઈના મગજને ચલાવો કે તમારા મગજને બીજા ચલાવે? થોડો સમય આ બધું ખાવાથી આપણું મગજ સતત તે માંગ્યા કરે છે અને આપણને વારંવાર એની ઈચ્છા થાય છે. આપણને પછી એના વગર બેચેની થાય છે, ખાધા વગર ચાલતું નથી, રડીએ છીએ, જીદ કરીએ છીએ. હવે આપણે જે કુરકુરે, વેફર્સ, પીઝા, બર્ગર જે પણ ખાઈએ છીએ તેમાં એવા મસાલા છે, એવા કેમિકલ્સ છે કે થોડી માત્રામાં નાખવામાં આવે છે, જે તમારી જીભ ઉપર કંટ્રોલ કરી લે છે. અને આ બધું ખાવાથી એક વિશિષ્ટ સ્વાદ આવે છે, જે તમારા મગજ ઉપર કબજો કરી લે છે. પછી તમને જે પ્રાકૃતિક સ્વાદ છે એના કરતાં આ કેમિકલવાળી વસ્તુઓ જ ભાવે છે. આ જે કંઈ પેકેટ્સમાં કે રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે, જે આપણા શરીર, મગજ અને પ્રજનન શક્તિનો નાશ કરે છે. તમને લાગશે કે આમાં મિથ્યાચાર ક્યાંથી આવ્યો, ખોટું શું છે? તો વિચારો, જે વસ્તુઓ સૌથી વધારે બાળકો માટે બને છે અને માર્કેટિંગ પણ બાળકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, તેમાં એવા કેમિકલ નાખવા યોગ્ય છે? જાહેરાતોમાં તો એવું દેખાડે કે તમારી પ્રોડક્ટ્સમાં તો દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ, લોટ આ બધું નાખ્યું છે, પણ આવા ખતરનાક કેમિકલ નાખ્યા છે એની કોઈ જાહેરાત તો કરતું નથી. તો થયો ને મિથ્યાચાર, થયું ને ખોટું. કેટલી સારી વાત છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન આવી રીતે આપણને સમજાવે છે કે મિથ્યાચાર શું છે. શ્રી કૃષ્ણ વર્તમાન સમયમાં આપણને અસત્યને ઓળખવાની વિદ્યા પણ શીખવાડે છે. આ રીતે જાગ્રત રહેવાથી આપણે પોતે આવા મિથ્યાચારનો ભોગ ન બનીએ. મોટા થયા પછી આપણી નોકરી કે વ્યવસાયમાં પણ આવો મિથ્યાચાર નહીં કરીએ. તો બાળકો, કયો શ્લોક હતો આ? વિચાર્યું? શ્લોક હતો કર્મેન્દ્રિયાણિ સંયમ્ય યઆસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્ય ઉચ્યતે. જે મનુષ્ય કર્મેન્દ્રિયોને હઠપૂર્વક રોકીને મનથી ઇન્દ્રિયોના વિષયમાં ચિંતન કરતો રહે છે તે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય મિથ્યાચારી એટલે કે ખોટું આચરણ કરનારો કહેવાય છે. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ. સમજાઈને વાત કોની છે? શ્રી કૃષ્ણ ભગવાનની.